જય મેહુર દાદા, હું છું ભરત જાદવ. અને આજે ખારીગળસર આપણે શેડનું કામ કર્યું, પ્લાસ્ટર ને એવું કરી નાખ્યું. મને અટાણ સુધી એમ હતું કે આપણા સમાજની અંદર બધા નોખા ઓલું થાય છે અને આમ છે, પણ સમાજ તો આપણો સારો જ છે. અને સમાજની અંદર સમાજનું કોઈને હક નથી. સમાજે સમાજનો કાપવાનો કે આપણી નાયત ખરાબ છે, આપણી નાયત આમ છે. નાયત ખરાબ હોય ને તો એમાં સારા માણસો ખરાબમાં ગણાય છે. તમે એક ખરાબ હોય એટલે નાયત ખરાબ ન હોય. હા, સમાજનો કોઈને અધિકાર નથી એકબીજાને પગ પકડવાનો. સમાજની પડખે ઊભું રહેવાની જરૂર છે અને બીજા ખોટા વળ ખાવાની જરૂર નથી. તમારે છે ને મારી અરે વ્યક્તિગત વાંધો હોય એ આપણે વ્યક્તિગત રાખવાનો હોય, પણ સમાજ લેવલે ન જવાનું હોય. અને સમાજના અંદરો અંદર બાંધીને મરી જાય તો માયથી સમાજની કોઈ પ્રગતિ થવાની છે? ઓલો કામ હું નહીં થવા દઉં, ઓલું કામ હું નહીં થવા દઉં. ભાઈ, કામ થવા તું મદદ ન કરતો કાંઈ નહીં, પણ નડશો હું કામ? અને સમાજમાં ગમે એવું હોય, સમાજનું કામ કોઈથી આડો પગ કરાય નહીં. સમાજ જે કામ કરતો હોય ને એમાં ઊભું રહેવા પડખે. ન કરાવો કાંઈ તો કાંઈ નહીં, ન મદદ કરો તો કાંઈ નહીં, પણ એને બંધ રાખવાની કોશિશ ન કરાય કોઈ દી. અને આ કોશિશ જે માણસો એ કરી છે ને એના હિસાબે 20 વર્ષ પહેલાં કામ જે થવાની જરૂર હતી એ અટાણે થાય છે. પણ ખહુરિયા હોય એને શું છે, બીજું કાંઈ હોય જ નહીં. એને એક જ કામ હોય, ગમે એમ કરી નડવું. અને વરવા ટાણે પણવા ટાણે તો એ સમાજ સાંભળે. અને ગરજ પતી જાય, ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે, પછી બધું ભૂલી જાય. પછી અમારી નાય આમ છે ને અમારી નાય આમ છે. તમારી હિસાબે ગુજરાતની અંદર હિન્દુ બાબર સમાજને કોઈ ઓળખતું નથી. તમારી જેવા અમુક માણસો છે ને એને જ. અને સમાજ જે કાર્ય કરે છે એમાં આપણે એની ભેળું જ રહેવાનું છે. સારું હોય નબળું હોય ગમે હોય, હું એ સમાજનો છું, સમાજ ભેગું મારે રહેવું જોઈએ એવું મારું પર્સનલ માનવાનું છે. તમે રહ્યો ન રહ્યો એ માન નથી જોવાનું, પણ સમાજની આડા ક્યાં આવ્યા ને ધ્યાન રાખજો. તમારો વ્યક્તિગત વાંધો હોય મારી રાખવાનો, સમાજ હારે નહીં. અને હવે સમાજમાં બધાને કહું છું, કામ ગમે એ થોડું ઘણું કરવાનું જ છે. આપણે બધા રણો રણ થઈ ગયા છે, નોખા વિખાઈ ગયા છે. અને નોખા ગામમાં રહેતા એટલે બધાનું મત જુદા હોય. નાયતની માથે ગમે આવે અને જો નાયત પડખે ઊભા ન રહી તો આપણે ખદડા કહેવાય. નાયતની પડખે જ ઊભું રહેવાનું હોય, ગમે એ થાય. પરિણામની પરવા ન કરવાની હોય. યુદ્ધના મેદાનમાં માણસો મરવા હારે જતા, તો આ તો સહકારની વાત રહી. કોણ આમાં ન ઊભો રહે? બધાને ઊભું રહેવું જોઈએ. જય માતાજી.